સંવત 2080 વૈશાખ વદ એકાદશી તારીખ 2/6/2024 રવિવાર. આવો નજીક થઈએ. ભાગ 51 મશીન ઓપરેટર. સમયને હરાવી પણ ન શકાય અને સમયને જીતી પણ ન શકાય. ફક્ત ને ફક્ત સમયથી શીખી શકાય છે. શું? તો સમયને સમજી તેની સાથે ચાલે જ્ઞાન. સમયને સમજી તેની સાથે જે ચાલે જ્ઞાન એ જ દરેક સમયમાં ટકી બને છે મહાન. એ જ દરેક સમયમાં ટકી બને છે મહાન. સમયની સાથોસાથ ચાલવું જરૂરી છે. સમય સાથે યુદ્ધ કરાય નહીં, સમયનો વિરોધ કરાય નહીં, સમયને માન આપવું જ રહ્યું. આ વાત ઘણી બધી ઊંડી છે. કોઈકને જ યથાર્થ જેમ છે એમ પકડાય અને સમજાય. ઘણા માણસ સમય સાથે યુદ્ધ કરે છે, હારી જાય, જીતાય નહીં. સમયની આગળ પણ દોડ્યું ન જવાય, સમયની પાછળ પણ ન રહેવાય. એવું છે. આમાં ઘણું સમજવા જેવું છે. હાલો ને એક સ્ટોરી સાંભળી લઈ. લેખક ડૉક્ટર નિમિષ મુંગરા. સંવેદનાની સરવાણીમાંથી આપણે આ વાર્તા લીધી છે. ડૉક્ટર નિમિષ મુંગરાનો આભાર. રાજકોટમાં રહેતા સુરેશભાઈને નાનું એવું કારખાનું હતું, લોઢાનું. તેઓ લોખંડના જોબ વર્ક કરે છે. આવક સારી હતી, વાંધો નહોતો. આવકમાંથી સુખપૂર્વક પરિવાર નિભાવતા હતા. તેમજ એને એક ભાઈ હતો નાનો, એનું નામ અશ્વિન. એને ભણાવતા હતા. પણ અશ્વિનને મોટા ભાઈએ પરિવાર માટે આપેલા ભોગની કદર જ નહીં સાહેબ. કોલેજન ખરો નબીરો, તે તો જુવાનીની મસ્તીમાં રાચી રહ્યો. બોલો, સારા સારા જીન્સ, શર્ટ, બ્રાન્ડેડ શૂઝ અને ગોગલ્સ ચડાવીને પાનના ગલ્લે વેકેશનને વેડફી રહ્યો છે ભાઈ. સાંભળ્યું ને તમે? આપણી જેમ કે દ્વિદશાબ્દી મહોત્સવ કરે છે. એક દિવસ એના મોટા ભાઈએ એટલે સુરેશભાઈએ અશ્વિનને કહ્યું, અશ્વિન, તો વેકેશનના દિવસોમાં આટા મારીને સમય બગાડે છે, કાંઈ કામ કરતો નથી. તે તો આટલું ભણ્યો, તેમાં સમયની કિંમત વિશે કાંઈ ભણ્યો નથી. નિહાળમાં તને સમયની કિંમત વિશે કાંઈ સમજાવવામાં નથી થયું. એક એક ક્ષણ તારી જાય છે 1.25 લાખની, ભજી લેને તું સ્વામિનારાયણ. એ જ સમયની કિંમત ન કરો તો સમય તમારી જરાય જ્ઞાન કિંમત કરતો નથી. જીવન વ્યર્થ થઈ જાય તમારું, જીવન વ્યર્થ થઈ જાય. એક પોઈન્ટ ઉપર તમને ધ્યાન દોરું છું. સમય કહો કે જિંદગી કહો, એક જ થાય. જિંદગી શેની બનેલી છે? સમયની. સમય ઉપર ધ્યાન ન દો, સમયની તમે કદર ન કરો તો સમય તમારી કદર ન કરે. તમારું જીવન ફેલ થઈ જાય. સમયને સમજવો જોઈએ, સમયને સેવવો જોઈએ, સમયને પકડવો જોઈએ, સમયની સાથે ચાલવું જોઈએ. હેલું બહુ પડે એમાં વાલા. અને સમયની કિંમત કરો તો સમય તમારી અપાર જ્ઞાન કિંમત કરે જ છે. થાય તેથી ઉદ્ધાર બધી વાતમાં. હે અશ્વિન, તો કઈ સમયની કિંમત ન સમજો? મોટા ભાઈ, હું સાયન્સ ગ્રેજ્યુએટ છું અને મારે વેકેશન છે. 2 મહિના પછી મારે કોલેજ શરૂ થઈ જશે. પણ અશ્વિન,
2 મહિનાનો ટાઈમ છે ને વાલા. એક કામ કર, કાલથી આપણા કારખાને આવવા લાગ તો હું તને મશીન ચલાવતા શીખવાડી દઉં. શીખવાની વાત સારી ગણાય. શીખ્યું હોય તો કામ લાગે ભવિષ્યમાં વાલા. અશ્વિન, જ્ઞાન જનની આવડત જ જ્ઞાન કાંઈક શીખ્યા હોય તે જ્ઞાન જનની આવડત જ સાચી મૂડી ગણાય, રૂપિયા નહીં. આપણે શીખ્યા હોઈએ તે આપણી સાચી મૂડી છે. સર્વકાળે સર્વથા તે કામ લાગે સદા. જ્ઞાન જનની આવડત જ સાચી મૂડી ગણાય. જ્ઞાન જનની આવડત જ સાચી મૂડી ગણાય. એ જ સાચી મૂડી ગણાય. સાચી મૂડી ગણાય. કાંઈ આવડે નહીં, કાંઈ વેતો નહીં, મીઠું નહીં, અક્કલનો છાંટો નહીં, પછી હું આપણને સુખ થાય કે આપણાથી બીજાને સુખ થાય. માટે સારું સારું શીખવું જોઈએ વાલાઓ. જ્ઞાન જનની આવડત સાચી મૂડી ગણાય. સર્વકાળે ને સર્વથા સર્વકાળે સર્વથા તે સર્વકાળે સર્વથા તે સર્વકાળે સર્વથા તે સર્વ પ્રકારે બધી જગ્યાએ બધા સમયમાં કામ લાગે સદા. કામ લાગે સદા. કામ લાગે સદા. કામ લાગે સદા. એક સમયની વાત કરું. અમે કાર લઈને વડોદરાથી બહાર નીકળી રહ્યા હતા અને એક ભાઈ એનું ક્યુટી ઢહડીને જતા હતા. હાલતું નહોતું ને હાફી ગયેલા. એટલે અચ્યુ સ્વામી મારી પાસે બેઠા હતા. મને કે ગુરુજીને ખબર નથી પડતી, તમે કહેતા હોત તો એને હરખું કરી દઉં. તને ક્યાંથી આવડે? મને આવડે છે કે શીખેલો છું. આવડત જ મૂડી છે ને. મેં કીધું તો વાલા મદદ કરાય. ગાડી ઊભી રાખો મેં ડ્રાઈવરને. ગાડી ઊભી રાખી. એ સાધુ હેઠા ઉતરા અને કીધું ભાઈ ઊભા રહ્યો, આ તૂટી મરશો તમે આમ નામ. પછી કોણ જાણીને શું કર્યું, કંઈક આમ બટન દબાવ્યું અને હા ઉતરી થઈ ગઈ ગાડી. બોલો હામ જોઈ રહ્યો. ઓહો સ્વામીજી. આવડતું તું, શીખ્યા હતા, હતું નોલેજ, ઉપયોગી થયું આપણે માટે અને બીજાના માટે કામ લાગે સાહેબ. આપણે પ્લેનમાં બેઠા હોય ને એટલે ત્યાં પેલા એર હોસ્ટેજ હોય ને, એ સલાહ આપે. આમ કરે, અહીં દરવાજો, આમ પટ્ટો પહેરો, આમ પટ્ટો પહેરો. ઘણા ધ્યાન જ દે નહીં. અને જો કાંઈક મુશ્કેલી થઈ હોય તો કેમ ખોલવું, કેમ કરવું, શું કરવું, તે તો શીખ્યો નહીં કોઈ દી. કાંઈક શીખેલા હોય તો આપણે તરત જ વિપત્તિ કાળે એ નોલેજનો ઉપયોગ કરી શકીએ, આપણે બચી શકીએ. યાર જરા સમજો તમે. જિંદગીનો થોડો કાંઈ સમય હોય તો એમાં કાંઈક સારું સારું શીખવું જોઈએ. વેકેશનમાં નૈરું રખડવું લ્યા. જ્ઞાન જનની આવડત જ સાચી મૂડી ગણાય. વેકેશનમાં કુંડળમાં છોકરાઓ આવે, આ સંતો પાસે સંગીત શીખે, કીર્તનો શીખે, સેવા શીખે, સારું સારું જ્ઞાન, દોહા, ચોપા, શ્લોક શીખે અને રૂડા સંસ્કાર શીખે. એ બધી કળા આવડત એને જિંદગીભર કામ લાગશે સાહેબ. અને જે મા બાપો છોકરાઓને જ્યાં સંસ્કાર મળે ત્યાં નથી રોકતા, નથી મોકલતા, તો શું થાય ખબર? એનામ શું આવે? મામાને ઘરે, માસીને ઘરે, ફુવાને ઘરે, ઓલી જગ્યાએ, ફલાણી જગ્યાએ, આવા મિત્રો આની સાથે મહિનો 1.5 મહિનો રખડે ને. એટલા બધા કુસંસ્કાર ને કુટેવો લઈને આવે છે ઘરે કે એની વાત જ કરો. કુમિત્રો કરીને આવે. જ્ઞાન જનની આવડત સાચી મૂડી ગણાય. જ્ઞાન જનની આવડત સાચી મૂડી ગણાય. સર્વકાળે સર્વથા તે સર્વકાળે સર્વથા તે સર્વકાળે સર્વથા તે સર્વકાળે સર્વથા તે કામ લાગે સદાય. કામ લાગે સદાય.
સર્વ કાળે, સર્વથા અને સદા. 1 2 3 બરાબર ને? બધા કાળમાં, કાયમ અને સર્વ પ્રકારે, સર્વ દેશમાં આપણી આવડત આપણી સાથે હોય છે ને આપણને જ્યારે જરૂર પડે ત્યારે કામ લાગે છે. અશ્વિન સમજો કે ન સમજો? અલા કાંઈક શીખવું જોઈએ. અશ્વિન હું બોલ્યો ખબર? આ લે 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 મોટા ભાઈ, શું તમારે મને કારખાનાનો કારીગર જ બનાવવો છે? હું તો પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને સારા પગારવાળી નોકરી કરીશ મોટા ભાઈ, અને મેળ આવશે ને તો પોતાની કેમિકલ ફેક્ટરી પણ નાખીશ. અશ્વિન, તું મારો નાનો ભાઈ છો ને વાલા, એટલે કહું છું. મને તારામાં લાગણી છે, મમતા છે, હેત છે. હું તો તને સુખી જોવા જ ઈચ્છું છું, પણ જીવનમાં ક્યારેય દુઃખી ન થવાય અને કોઈની તારે ઓશિયાળી ન રહે તે માટે સમયનો સદુપયોગ કરવાની વાત કરું છું. સમયનો સદુપયોગ કરીને મશીન ઓપરેટિંગ શીખવાનું કહું છું. ક્યારેક ભવિષ્યમાં કામ લાગે, શીખતો. એ ભાઈ, એ મશીન શીખીને મારે કારીગર નથી થવું. હું મારું ફોડી લઈશ. હું બહુ ભીમન નહીં મારવાની, મારી ચિંતા તમે નહીં કરવાની. અને મને 2 મહિનાનું વેકેશન માંડ મળ્યું છે, એની મજા લેવા દો ને. નેટ કરો છો મને એ તમારા લોઢાનો ન ફાવે. મને લોઢા અડવા જ ગમતા નથી ને, એટલે ભીખ માગીશ પણ લોઢાને હાથ નહીં લગાડો. સમજ્યા ને? બોલો હવે તમારે કંઈ કહેવું છે? લાગણી વાળા મમતાળુ મોટા ભાઈને આવા પ્રહારો કર્યા આ નબીરાએ, સમજ્યા હેણ્યા વગીના. બોલો, એનો ભાઈ બિચારો હેઠું જોઈ ગયો. હેઠું જોઈને એટલું બોલ્યો, હવે તે ક્યાં કાંઈ કહેવા જેવું રહેવા દીધું. તું ભલે આ મોટા ભાઈને કારીગર સમજે, કાંઈ વાંધો નહીં, પણ યાદ રાખજે, તારા કોલેજના ખર્ચા આ ભાઈ જ પૂરા પાડે. હે રવાઈ દો, રવાઈ દો. હાવ એમ નથી હો મોટા ભાઈ, બાપા ખેતીમાંથી કમાય જ છે, હાવ તમારા ઉપર નથી. આમ કહીને અશ્વિન તો હાલતો થઈ ગયો, ટેટપીટ કરતો હોઈ ગયો. તારે મારા જેવાય લખ્યું, વાયડાએ કમ રાખવામાં સાચી મજા છે જ્ઞાન. વાયડે ઓછી રાખવી, હાવ વાયડે કર્યા કે ન રહેવાય તો થોડીક કરવી, પણ આટલી બધી ન કરાય. વાયડાએ કમ રાખવામાં સાચી મજા છે જ્ઞાન. મોટા કહે તેમ કરે તે વ્યક્તિ બને છે મહાન. માને તો મહાન બને, મોટાનું માનવું જોઈએ. અશ્વિનનું વર્તન એના બાપને પણ પસંદ નહોતું. તેઓ તેને ક્યારેક જવાબદારી લેવાનું કહેતા તો ભણવાનું બાનું ધરીને અશ્વિનભાઈ જવાબદારીથી છટકી જતા. 2 મહિના પછી અશ્વિને MSc કરવા અમદાવાદમાં એડમિશન લીધું. જોવાની ફાટ થતી જતી હતી હો. કોલેજમાં બીજા ભમરાની જેમ અશ્વિન પણ જુદા જુદા ફૂલોના રસ માણવા ભમમાં લાગ્યો. એમાં એક ફૂલ ગુલાબની ફૂલ છડીએ સિગ્નલ આપતા તો ભાઈ કૂદાકૂદ કરવા લાગ્યો. ભણવાના ખર્ચાના નામે મોટાભાઈ અને બાપાની પરસેવાની કમાણીથી મોજ મજા અને મસ્તીમાં ગરકાવ થઈ ગયો. હા હા, સુરેશભાઈ બહુ ભણેલા નહોતા મોટાભાઈ, પણ ગણેલા પૂરેપૂરા હતા. તેણે મિત્રો દ્વારા ભાઈના રંગઢંગ કેવા છે તેની તપાસ કરાવી. હો, કેમેરો રાખતા હતા. હાવ રેઢા ન મેલી દેવાય આ બધાને, પાછળથી એનું ચેકિંગ રાખવું જોઈએ. અમુક વિશ્વાસી મા બાપો છે ને એવા પછી દુઃખી થાય છે કે ન પૂછો. ભાઈએ જાણ્યું, અશ્વિનના તરકટ બધા એની સામે આવી ગયા. 1લા વર્ષની પરીક્ષા પછી ઘરે આવ્યો ત્યારે અશ્વિને તો સરસ ભણતર ચાલે છે એવો આલાપ આ કરી, પણ મોટાભાઈએ કોલેજના કરતૂત બધા જણાવી દીધા. મને બધી ખબર છે. પછી ઠપકો આપ્યો. આ વખતે બાપાએ પણ મોટાભાઈનો પક્ષ લીધો. ત્યારે અશ્વિને નમતું જો કે હવે હું ભણવામાં ધ્યાન આપીશ, હવે હું ભણવામાં ધ્યાન આપીશ એવી ચિંગમ ચગલાવી બાપાને ભાઈને શાંત કર્યા. ચગલાવી હું ધ્યાન રાખીશ, હું જરૂર. પાછો કોલેજ ખુલતા જ અશ્વિન પ્રેમ બાગમાં દાખલ થયો. ક્યાં દાખલ થયો? કોલેજમાં નહીં, પ્રેમ બાગમાં. એ પ્રેમ કી નગરી હે. ભાઈ દાખલ થયો
તેવો જ ભાઈને આપેલો કોલ ભૂલી મસ્ત મજાની કાલ્પનિક દુનિયામાં રાચવા લાગી. ઘરે મા બાપને ભાઈને આપેલો કોલ હાવ ભૂલી ગયો. વર્ષ પૂરું થઈ ગયું, પરિણામ તો જે આવવાનું હતું તે જ આવ્યું, ફેલ. ફરીથી ભાઈ અને બાપાને સામે નવા ડ્રામા સાથે હાજર થયો. હવેથી હું સુધરીને મહેનત કરીશ, પાસ થઈ જઈશ એમ ચિંગમ બહુ ચગડાવી. પણ આ વખતે ભાઈ ને બાપા બંને મજબૂત હતા. ભાઈ હવે આગળ કાંઈ ભણવું નથી, નોકરીએ ચડી જા, નોકરીએ ચડી જા, પૈસા બગાડે પ્રેમનગરીમાં રખડીને. બાપાને એમ કે સારી નોકરીએ ચડી જાય તો કોઈ સારી છોકરી શોધી પરણાવી દઈએ એટલે આપણી જવાબદારી પૂરી થાય. BScની ડિગ્રી સાથે નોકરી શોધવા અશ્વિન બધે જ ઇન્ટરવ્યૂ આપવા લાગ્યો. પણ કોલેજમાં રખડી ખાધેલું ને એટલે એને બધેથી જાકારો જ મળ્યો. સાહેબ ઘણા અનુભવી બેઠા છે આમાં. વળી પોતાની આવડતથી ધંધો કરી શકે તેવી તેવડ નહોતી, પરંતુ સિંદરી વળ છોડે હે ભાઈ, એમ વળ છોડે. થોડા મહિના રઝળપાટ કરી પછી અંકલેશ્વરમાં ટ્રેની તરીકે ફક્ત માસિક 3,000ના પગારે અશ્વિનને નોકરી મળી ગઈ. વટ ખાતર નોકરી કરવા અંકલેશ્વર ગયો હો. 3,000માં રહેવાનું જમવાનું પૂરું કેમ કરવું, છતાં તે ગંધાતી જેવી ઓરડીમાં ભાડે રહે, ઓરડીમાં અને જેમ તેમ કરીને પૂરું કરવાના પ્રયત્ન કરે. પણ કોઈ રીતે મહિનાનો છેડો ભેગો ન થાય વાલા. 5-6 મહિનામાં તો આવી જિંદગી જીવતા તે માંદો પડ્યો. પણ ત્યાં તેની સેવાય કોણ કરે? ગામડે તો માં અને મોટા ભાભી આગળ રાજકુમાર જેવી બહુ જ જાહો જલાલી ભોગવેલી. ભાઈ તે ઓરડીમાં ફાટેલી ગોદડી ઓઢી યાદ કરે અને આંસુ પાડે છે. હવે અશ્વિન આંસુ પાડવા માંડ્યો. ઘરે બહુ બધા ટનકારા કરેલા ને, કોણ કોણ આવા ધંધા કરો છો લ્યા, જોજો રોવું પડશે. આંસુ પાડે બિચારો, રાતે સૂતો હતો ગંધારી ગોદડી અને એ ખોલી જેવી ઓરડીમાં. પણ ત્યાં એના આંસુ લૂસવા કોણ આવે? ત્યાં એને પૂછવા કોણ આવે કે અશ્વિન શું થયું? અશ્વિન જ્યારે અંકલેશ્વર આવવા નીકળ્યો હતો નોકરી માટે ત્યારે પણ વટ મારી નીકળેલો. હા, હું તો ભણેલ છું, ગમે તેમ કરી મારું ફોડી લઈશ, મારે તમારી લાચારી કરવાની જરૂર નથી, આવું બોલેલો. એટલે મેં કીધું ને બહુ વાઈડ ઓછી રાખવી. એ જે અનુભવીનો અનુભવ તો બહુ કામ લાગે જ્ઞાન, અનુભવીનો અનુભવ તો બહુ કામ લાગે જ્ઞાન. આપડા પણ રાચે તે થાય છે બહુ હેરાન, આપડા પણ રાચે તે થાય છે બહુ હેરાન. અશ્વિનભાઈની પરિસ્થિતિ એટલી બધી નાજુક થઈ ગઈ કે એ વધુ બીમાર થતા ઘણા બીમાર થઈ ગયા. હવે કામે નથી જઈ શકતા. એટલે હવે પગાર ટૂંકો મળતો તો ને એ બંધ થઈ ગયો. હવે તો ભિખારી જેવી જિંદગી થઈ ગઈ. રોજ રોવે અને ભાઈને સંભાળીને ભાભીને સંભાળીને. શું કરવું, ક્યાં જવું? બહુ વટ માર્યો, બહુ વાયડાઈ કરી, બહુ પૈસા વેડફા, ભણ્યો નહીં. ભણવાના કાળે જે સમયે ભણવાનું હતું એ ભણવાનો સમય ઓળખી ન શક્યો ત્યારે પ્રેમબાગમાં ફર્યો. સમયને ઓળખો વાલા, ભણવાનું હોય ત્યારે ભણી લેવાય. ભણવાના સમયે ભણે નહીં, પછી કાંઈ ભણાય નહીં. ભજનના સમયે ભજન કરી લેવું, જમવાના સમયે જમી લેવું, સુવાના સમયે સૂઈ લેવું. ઉત્સવ સમય હોય ત્યારે અઠવાડિયું કાઢીને એ સમયને સાચવીને સેવા કરીને રાજીપાનો ઢગલો કરી લેવો. સમયનું ધ્યાન રાખે નહીં એ માણસ બહુ દુઃખી થાય છે. હવે પથારીમાં પડ્યો છે, ગોદડી ગંધાય છે, ખોલી જેવી ઓરડી છે. એને એના મોટા ભાઈ યાદ આવે છે, એને ભાભીનો પ્રેમ યાદ આવે, એના બાપનું ઉદારપણું યાદ આવે, એના ભાઈ ભાભીના શબ્દો યાદ આવે. એને ભાઈએ કહેલું કે તું તારું ફોડી લે તે તો સારું છે અશ્વિન, પણ જીવનમાં કાંઈ તકલીફ પડે તો મૂંઝાતો નહીં, મોટો ભાઈ બેઠો છે. આવું કીધેલું એ યાદ આવે ને રડે. હવે મોટા ભાઈને ફોન કરીને એને વાત કરવાની હિંમત રહી નથી, કારણ કે ઝાજી વાયડાઈ થઈ ગયેલી. પણ હવે કરવું હું, પછી ગમે એમ કરીને બહુ મૂંઝાણો ને એટલે મોટા ભાઈને ફોન જોડે. હેલો ભાઈ, કેમ છે બધા? સુરેશભાઈ કહ્યું
તારે કેમ છે? મજામાં છો ને? એમ જ્યાં કીધું ને ત્યાં ધ્રુસકું મુકાઈ ગયું. બોલો ને મજા તો મરી ગયા જેવી હતી. માંડ્યો રોવા. ત્યારે મોટા ભાઈ પૂછે, ભાઈ શું થયું? કેમ રડવા માંડ્યો? કાંઈ દુઃખમાં છો? ત્યારે અશ્વિન રડતા રડતા બોલ્યો, ભાઈ માફ કરજે, મારે હવે લોખંડના ઓપરેટિંગ મશીન શીખવા છે. હે કે હા? હું કે છો? આ તું હું બોલે છો? સાચું બોલું છું ભાઈ. તું તો કહેતો હતો ને કે લોઢાને તો હાથ જ નહીં અડાડું. કહેતો હતો, ભાન વગેરે બોલ્યો તો. અશ્વિન, તારા જેવો ભણેલ ગણેલ લોઢાના મશીન ઓપરેટ કરશે? કહેતો તો નતો ગ્રેજ્યુએટ છું. ત્યાં તો બહુ રોવા માંડ્યો. હવે બોલી શકાય એવી એનામાં શક્તિ નહોતી, વેત નહોતો. અને પછી રોતો રોતો બોલ્યો, ભાઈ મને માફ કરી દો, મારી અજ્ઞાનતાને માફ કરી દો. જે સાયન્સ ગ્રેજ્યુએટ થઈને ન શીખ્યો તે તમે મને 10 ચોપડી ભણીને પણ શીખવાડ્યું. તમે શીખ્યા છો. બહુ રોવા માંડ્યો. ત્યારે એને ભાઈએ કીધું, ગાંડા હવે રોવાનું બંધ કર અને રાજકોટ ભેગો થઈ જા. બા અને તારા ભાભી પણ તને બહુ યાદ કરે છે. આવી જા, ઘરે આવી જા. ત્યારે અશ્વિન એટલું જ બોલી શક્યો, ભાઈ તમે તો રામ જેવા છો, પણ હું લક્ષ્મણ ના થઈ શક્યો. મારથી ન બને. સમયને સમજવો સમજદારી છે, પરંતુ સમય પર સમજી જવું એ જવાબદારી છે. સમજી ગયા? જ્ઞાન સમયને સમજજો, જીવના કલ્યાણ કાજ. 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 સમય પર નહીં ચેતો તો, 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 દુઃખ રહેશે સદા, દુઃખ રહેશે સદા. દુઃખ રહેશે સદા, દુઃખ રહેશે સદા. સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય.